આહા કેવી સરસ લાગે છે મારી સ્વીટી એના લગ્નમાં. મેં કેટલી સરસ સરસ સાડી ને બધું આપ્યું છે હો. આ ઘરચોળામાં તો બહુ સરસ લાગે છે મારી દીકરી. આ નજર નહીં લાગે. મમ્મી અરે આવી ગઈ લે જો. જય શ્રી 100 વર્ષ જીવવાની છે તું 100 વર્ષ જીવવાની છે. હમણાં તને જ યાદ કરતી હતી. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હમણાં અરે હું તો એકદમ મજામાં છું. આની અંદર છે ને તારા ફોટા જો તારા મેરેજના ફોટા છે. કેટલી સરસ સરસ સાડી છે જો. લાગુ છું કયો ને સારી લાગે છે, બહુ સારી લાગે છે. પણ આ શું આ આવી આવી સાડી પહેરે છે તું અને તમે એને આવી સાડી પહેરાવો છો? આ તો અમારે ત્યાં અહીંયા 200 રૂપિયાની સાડી મળે છે બોલો. ના ના 200 રૂપિયાની 1500 રૂપિયાની સાડી છે ને તમે 200 રૂપિયાની કહી દીધી. એટલે બોલો હવે તો તમે એની ગણતરી પણ કરવા માંડ્યા 1500 રૂપિયાની. શું વાત કરે છે? અમારે ત્યાં તો મળે જ છે 200 રૂપિયામાં મળે છે. એ નીચે જ મળે છે આપણે ત્યાં બજાર છે એમાં. પ્રિન્ટ સેમ હોય તો એવું થોડું સમજી લેવાય કે 200 રૂપિયા વાળી જ છે. આ કહેવાય ને કે મટીરિયલમાં પણ ફેર હોય. અરે ના કાપડમાં ના અલગ હોય. ના ના બિલકુલ આ જ મટીરિયલ ડિઝાઇન પણ આ જ બધું પછી સેમ હવે ટુ સેમ. સાંભળો ને સાડીને મૂકો ને તમે ઈ કયો હા હું બનાવ્યું છે મારી માટે અને તમારા વહાલા જમાઈ માટે. એને ખબર ને તમારા હાથની સુખડી બહુ ભાવે હે ને. અત્યારે આપણે ત્યાં તો બધું વસ્તુ સારી જ થતી હોય છે ને. તારે ત્યાં કેવું થાય છે તે કે મને ત્યારે ત્યાં બધી રસોઈ થાય જ ખરી? જમાઈજી તને રાખે જ બરાબર? કેમ નો રાખે? કેવી વાત કરો છો મમ્મી? એ તો મને હથેળીમાં રાખે છે, બહુ સારી રીતના રાખે છે. ઓહો હો હો હથેળીમાં રાખે છે. દેખાતું તો નથી મને. આ 200 રૂપિયાની સાડી અને આ બધું આ શું આ બધું ખોટું આ બધું પહેરીને આવી છે. સોનાની કોઈ વસ્તુ નથી તારી પાસે? સોનાની બુટ્ટી તો પહેરી છે જો ને. એ પણ કેટલી નાની છે જો તું બુટ્ટી. મમ્મીજી તમારી દીકરીને સોનું સજતું નથી તેમાં હું શું કરું? અને બીજી વાત કે જો એને લાંબી લાંબી બુટી પહેરાવું ને તો કાન લડીને નીચે આવે છે. બધા બહાના છે આ તો. હા બધા બહાના છે. અરે તો પૂછી લો તમારી દીકરીને. હું ક્યાં ના પાડું છું? કે ને ભાઈ. જો મમ્મી એ બધું મૂકો ને પડતું. આ કેટલા સમય હું તમને મળી છું અને એની ઉપર તમે છે ને એવો આરોપ નો નાખ્યા કરો. એ મને સાચવે જ છે. હા તમારી તબિયત કેમ છે? આ દવા ટાઈમ ટુ ટાઈમ લ્યો છો કે નહીં? એ બધું કયો મને. અરે મારી વાત જવા દે ને. હું તો મારું બધું સમયસર કરી જ લઉં છું. પણ આ તારું જો તું તારા દીદાર જો આ કેવી લાગે છે તું. જરાક વ્યવસ્થિત રહેતા શીખ. આ કેમ આમ ઘરે અહીંયા હતી ત્યારે તો કેટલી સરસ રહેતી હતી તું ને હવે આવી રીતની રહે છે તું. આ પગમાં એ કાંઈ પહેર્યું નથી ને કાંઈ નહીં ને આવી રીતે જ આવી ગઈ અહીંયા ગાડી. આ રાખતા જ નથી તને બરાબર એવું લાગી રહ્યું છે મને. ને આ પતલી પણ કેટલી થઈ ગઈ છે તું. જમવાનું નથી આપતા તમારે ત્યાં? જમવાનું થાય જ ખરું? અરે તમે તો જાણે એવી વાત કરો છો કે તમારી દીકરી અમારે ઘરે વહુ બનીને નહીં પણ નોકરાણી બનીને આવી હોય. લાગે તો એવું જ છે મને. શું લાગે તો એવું જ છે? મમ્મી કંઈક તો વિચારીને બોલો. અને તમારી દીકરીનો અહીંયા હતા ને ત્યારે માંડ વધીને 45 થી 50 કિલો વજન હતો. અત્યારે જરાક કાંટા ઉપર ઊભી રાખો. હોય હા તો ઊભી જ રાખો. ઘટી જ ગયું હશે. બધું કામ તમે કરાવો જ. કચરા પોતા વાસણ કપડા બધું જ કરે છે મને ખબર છે. ના ના એટલે આ રસોઈ બનાવવા તો કામવાળી આવે છે કા આપણે. એ તો બીજા ઘરના કામ હોય તો કરવા પડે ને મમ્મી. તમે હું એની યાર આ તમારી યાર છે ને મસ્તી કરવાની એની આદત છે. એટલે તમે છે ને મનમાં ન લો. હસીને વાત કરો, મોઢાનો બગાડો. એમની વાતો ઉપરથી લાગતું નથી કે મસ્તી કરે છે. હા બરાબર જ છે. એ બરાબર જ કહે છે. હું મસ્તી નથી કરતી. હું સાચી વાત કહું છું. મારી દીકરી સાસરામાં આવી રીતે રહે છે તો મને તો ખબર જ નહીં હતી. પણ હું સરખી રીતના જ રહું છું ને મને કોઈ તકલીફ નથી. તું ચૂપ રે. તને કાંઈ ખબર પડતી નથી. આખો દિવસ એમનું ઉપરાણું લઈને આવે છે તે અહીંયા આગળ. દેખાય છે મને આ બધી વસ્તુઓ તારી. કીધું તું ને મેં તને પહેલા જ કીધું હતું કે તારા મમ્મીના ઘરે જઈએ છીએ ને છતાં પણ તું વ્યવસ્થિત રીતે તૈયાર થા, તારા ઘરેણાં પહેર અને સરખી રીતે ચાલ. પણ નહીં, તને તો ગમતું નહોતું. તને તો એવું લાગતું હતું કે મમ્મીના ઘરે જ જઈએ છીએ ને પોતાના ઘરે જ જઈએ છીએ ને ત્યાં હવે સજી ધજીને જવાની શું જરૂર છે? હવે સંભળાવો. જો શાંતિ રાખો તમે તે. અને મમ્મી શું તમે તે તમારા ઘરે તો આવતી હતી. અત્યારે ચોરીના કિસ્સા કેટલા છે એ તમને ખબર છે ને? હા કાલ કે પરમદી મેં એક કિસ્સો સાંભળ્યો. એક ભાઈ છે ને રિક્ષામાં બેઠા હતા. એના ખીચામાંથી બોલો પાકીટ ચોરીને જતા રહ્યા. તમને ખબર છે? એમને બેઠેલા હતા ને તોય ચોરીને ગયા તોય ખબર ન રહે. ત્યાં ગળામાંથી તો આમ ખેંચીને જતા રહ્યા. આ બધા બહાના છે. હા આમાંથી મને ખબર પડે છે. તો એમને કંઈ નહીં થાય. આ જો ને હાથમાં ઘડિયાળ પહેરી છે આટલી મોંઘામાંની. પેલું આ હાથમાં શું કહેવાય એ પણ પહેર્યું છે. તો એમને કાંઈ નહીં થાય, તને જ થાય. અને તારે ક્યાં રિક્ષામાં આવવું તું? તો તમે એને રિક્ષામાં લઈ આવ્યા કે ચાલતા લઈ આવ્યા? તમને શું લાગે છે અમારી પાસે ગાડી નહીં હોય?
અરે ના ના, હળવણ પગે આવ્યા છે ને. અમારી પાસે તો ચંપલા લેવાના ક્યાં પૈસા છે, માંગીને ફેરીએ છીએ. તમે પપ્પાને મળી લ્યો ને તો સાગર જો તો મમ્મી આ તમે શું કામ આવું કરો છો? જ્યારે અમે અહીંયા આવીએ ને ત્યારે હંમેશા તમે સાગરને એવી રીતના ટોન મારો છો. એ એવા નથી, કંઈક તો વિચારો. તમારા જમાઈ છે એક ના એક, આવું વર્તન કરાય? તો મારી દીકરી પણ એકની એક જ છે ને, તો એને બરાબર જ રાખવાની હોય. એ રાખી જ છે. હું મારા મોઢે એમ કહું છું કે મને દુઃખ છે તો તમારે આવું બોલવાનું. આવું કરશો તો હું અહીંયા નહીં આવો પછી. શું આમ નામ બેઠા છો હવે? હા તો તમે કેવું બોલો છો કે હું અહીંયા નહીં આવું? પણ એ મારા પતિ છે મમ્મી. તમે વિચારો, એના ઘરમાં મારું કોક આવું અપમાન કરતું હોય તો કેવું લાગે તમને? એક તો મારી સાથે અહીંયા આવે અને તમે આવું બધું કરો તો કઈ સારું લાગે? ના, પણ મારી છોકરીને તો વ્યવસ્થિત રાખવી જ પડે એમણે. હું કંઈ જાણું નહીં બસ. જો હું એને સમજાવી દઈશ હો ને, મને વ્યવસ્થિત. હવે મને ખબર પડી ગઈ, એણે મને કીધું ને સાચું હતું કે મારે છે ને આભૂષણોથી આમ તૈયાર થઈ નહીં આવવાનું હતું. તો તમને એમ લાગે કે મને વ્યવસ્થિત રાખે છે. હાસ તો વળી પહેરવાનું તો ખરું જ ને. કેમ નહીં પહેરવાનું? આટલું બધું અમે તને આપ્યું છે તો પહેરીને જ આવવાનું. મને જ નથી ગમતું એમ કહું છું. સારું ચલો, એ બધી લપ મૂકો. હવે હસી ખુશીની વાતો કરીએ. ઊભું રહ્યું ફોન. વાહ 3 મહિના થઈ ગયા, ખહાઈ ગયું છે. થોડું પડી ગયું છે, દેખાય છે? વાહ ભાઈ વાહ. હે અરે વાહ, આ તો આમ આંગળી નાખીને હાલ્યું જવાનું, પડે નહીં ફોન. પણ તારે છે ને આવું નવું નવું લાવ્યા કરવાનું હો. આપણા ઘરમાં છે ને મમ્મીને આ બધું બહુ ગમે. એન્ટિક વસ્તુ ભાળે ને તૈયાર થઈને તું રહે તો એને કેવું સારું ગમે. બસ આવું તૈયાર જ રહેવાનું. મમ્મીને તો હું નથી ગમતું, એ કહો ને. હા, સારી વસ્તુ બધી ગમે મમ્મીને, બાકી ખરાબ વસ્તુ કાંઈ ન ગમે. લ્યો તમારો ફોન. આ તૂટી ગયું ને એ મમ્મીને ન દેખાડતી, નકર નવું નખાવા જવું પડશે. નખાવાનું જ છે. હા તો મમ્મીને કહે છે કે આ ઘાસ તૂટી ગયો, નવું નખાવા જવું, પૈસા આપો. એટલે તરત એને બહુ ગમશે હો પાછું. એ કે આ જાવ નખાયો તૂટેલ વસ્તુ ન રખાય. તંબુ રખ તમારા માસીનો. હે, હું તમને શું કહેતી હતી કે આ તમે મારા પિયરમાં આવ્યા હોય બરાબર, અને મારા મમ્મી તમને માન સન્માન ન આપે ને તમને જેમ ફાવે એમ બોલો તો તમે શું કરો? હું શું કરું? હાલતી ન થાવ તને લઈને. તું નો આજ એકલો હોત હાલવા મળે. આ જમાયું હોય બરાબર, એ હારે આવે તેને માનપાન આપવું પડે કે ન આપવું પડે? એવું જ પડે ને, એમાં હું નવાય છે. કહેવાની વાત થોડી છે. તો એ જ ગાંડા તમારે, નહીં ખબર પડે. તો એ તમારી માને શીખડાવો ને. મારી માને શું શીખવાડે? એ તું માની વાત કરીશ ને એટલે ફોન ઉપર જ વાત રાખીશ. મને ખબર જ છે માં છે ને માની વાતને હું સિરિયસ લેતો જ નહીં. એનું કારણ છે મમ્મીને કોઈ એમનો સ્વભાવ સુધારે. જો સ્વભાવ નહીં સુધારે ને તો સ્વીટીબેનનું ઘર તૂટતા વાર નહીં લાગે. સ્વભાવ કે સ્વભાવ? આ તમારી ઉનાની ભાષા આવી છે. સ્વભાવ સ્વભાવ નહીં, સ્વભાવ. નેચર. હા, નેચર બોલ તો બરાબર છે. વાતાવરણ. સાચી જો. વાત છે તારી. હું મસ્તીની વાત નથી કરતી. પ્લીઝ ઘડીક વાર ફોન મૂકી દો. હારું વાત, જો આ મૂકી દઉં. આ છે ને એક મિત્રને મોકલવાનું હતું. હવે સિરિયસ હાલ બોલ કે હાલ હું કહેવા માંગશો? મમ્મીને સમજાવો કે મમ્મી આ જે કરે છે ને એ બધું બહુ ખોટું કરે છે. યાર સાગર કુમાર આ ઘરના જમાઈ છે, જ્યારે હોય ત્યારે ઉતારી પાડે એને ન ચાલે, આ ન સારું લાગે. સારું તો કાંઈ નથી લાગતું, પણ મમ્મીનો સ્વભાવ એવો છે તને ખબર છે કેવો એમ? આ નાનપણમાં તને ખબર છે અમે નાના હતા ને ત્યારે કોઈક માંગવા વાળું આવતું ને તો એ કહેતા અલે ઓટલે ન ચડતો, નીચે રે. તારા જેવો વ્યક્તિ કે મારીને શોભે નહીં. એ કે ઈન મારીને માગવા આવશે, જાય તૈયાર થઈને. બોલ હવે વિચાર કરી લે કે માગવા વાળાને એમ કહેતા હોય કે સારા કપડાં પહેરીને માંગવા આવજે, 100 ની 200 રૂપિયા આપીશ. હવે તો વિચાર કરી લે તો એને બીજું તો હું ગમે? સાગર કુમાર તું કાંઈ જેવા તેવા કપડાં પહેરે છે? સારા તો કપડાં પહેરે છે. અને સાચે હા, જો આમના મમ્મી કરશે ને તો સ્વીટીબેન પાછા ન આવે. કારણ કે આજ સવારની જ વાત કરું, આ સાગર કુમાર આવ્યા હતા ઘરે. મમ્મીએ ઉતારી પાડ્યા બિચારાને, ના બોલવાનું બોલીને. અને અંતે શું થયું? સાગર કુમાર જતા રહ્યા ખીચડ આવીને. આ સ્વભાવ છે ને આ જન્મજાત હોય, એમ માણસની ઠાઠડીએ જાય. એમ ન હાલે. જન્મજાત સ્વભાવ નહીં, સમય જાય તો સુધારવો પડે. આ હોવો ને હોવું બધું સહન કરે, જમાઈ સહન ના કરે કોઈ દિવસ કોઈનો, તો એ આપણા કુમાર બિચારા હારા કે
કે મમ્મી સામું બોલતા તો નથી, બધું હારો સાંભળી તો એટલે- લે છે. હારો એટલે એટલો હારો છે ને કે એની વાત જવા દે. એની જેવો જમાઈ છે ને ગોતવો હોય એટલે કે 7 જન્મના પુણ્ય કર્યા હોય ને તે એવો જમાઈ મળે. આ સ્વીટી હું તો કહું કેટલી લકી છે હે. ઈ જો આમ આમ ગણીને તો અડધી જ ગણાય સાગર કુમાર કરતા. સાગર કુમાર કેવો હોળે હોળ છે, પૂરેપૂરો હાઈટ બોડીમાં હો, ને આપણી બેન અવડી એવી છે તોય જમાઈ હારો મળ્યો છે. એ જ વાત છે, પણ મમ્મીને કદર કરતા નથી આવડતી. હવે કદાચ સિટી બેન જેવી તેવી સાડી પહેરે કે ગમે એ પહેરે એ હારે છે. તો એ જેવી તેવી હાડી પહેરીને આવી હતી. ના બાપા ના, સ્વીટી બેને હારી જ પહેરી, પણ મમ્મીની તમને ખબર છે ને કે મમ્મીને પાણીમાંથી પૂડા કાઢવાની ટેવ છે. નાની નાની વાતમાંથી મમ્મી ખોચા કાઢે અને તમે ખોટું રિએક્ટ ના કરો. જેવી તેવી હાડી પહેરી દે, એના હારે સુખી છે ને એ જોવો. તમે તમારી મા ઉપર ના ઉતરો, એને જેવા ન થાવ. એને જેવો નથી થતો, પણ મન મારા માની સ્વભાવની ખબર છે કે હું કામ એને આવું કર્યું હોય. આ તું બોલી ને જેવી તેવી હાડી, આ સ્વીટીએ ખરાબ હાડી પહેરી છે એટલે કે હલકી, એટલે મમ્મી ન ગમ્યું હોય અને જમાઈને ઉધડો લીધો હોય, બીજું કાંઈ ન હોય. મારા કરતાં હારી હાડી પહેરી હતી, મને એટલી ખબર છે. અરે હોય નહીં હોય, તારા શરીર ઉપર જો ખરાબ હાડી મમ્મી જોઈ જાય ને તો તને તો પછી કે હે પેલા મારો વારો પાડી દે. એ તને ખબર છે? તંબુરો તમારી માને બધા દુશ્મન જ આ દેખાય તમે છે. ભાડે રાખ્યો છે હે? તારા બાપાના ખાનદાનમાં તંબુરો અને તારી માસીને ટાંગો અને એવું બધું બોલવાનું. આવું જ બોલે છે બધા ઉના સાઈડ બધા હે. પૂછ્યું અમારા બાપાને જાવ ઉપર જઈને. હવે ઈ બિચારાને ત્યાં શાંતિથી એક કામ રહેવા કરો દે ને, નહીં. આ તમારા મમ્મીને જ મોકલો ને, ત્યાં ઉપર જી આવે ને પૂછી આવે. એટલે વેવાય પાછા આવે પાસે. તો નહીં, શાંતિ તો ખરી. અહીંયા બીજા અહીં બધા ત્યાં જાહે ને તો ઈ સ્વભાવ સુધરશે. બાકી બધી વાત છોડ, બીજી વાત કર હાલ. બીજી વાત હું હાચન, હું પણ તમારી માથી હાવ કંટાળી ગઈ છું. એને કયો એનામાં થોડો સુધારો લાવે, આ રીતે નથી સારું લાગતું. સાંભળ. આ આડોશ પાડોશના બધા વાતો કરે મમ્મીની. હવે ભગવાન વાતું કરે મને ખબર, પણ થોડુંક તું ધ્યાન દે ને તો કંઈક સુધારો આવે. તો બાકી હું એને કેવી રીતે કહું હાલ કેમ? હું કઈ કઈ થઈ ગઈ છું મમ્મીને. હું તો કંઈક કહેવા જાઉં તો મને બેના 4 શબ્દ સંભળાવે છે તમારી માં. તો હવે હું આનો રસ્તો લેવો? જે લેવો હોય લ્યો, પણ એને કહો કે બિચારા સાગર કુમારને બક્ષી દે, આ ઘરના જમાય છે. હારું હાલ હું વાત કરી બસ. સાગર સાગર ઓય શું છે? ના પાડીને મેં તને એક વાત કે મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. એક તો મેં સાડી પહેરી છે ને હું ફટાફટ દોડી ન શકું. હા તો ના દોડવાનું ને. શું કામ તારે દોડવું જ જોઈએ? શું કામ આવી મારી પાછળ? જો સાગર મારી વાત સાંભળો. મમ્મી તો ગમે તેમ બોલ્યા કરે, તમે નાના છો, તમારે રીહ ચડાવવાની ન હોય આવી રીતે. વાહ ભાઈ વાહ. હા તારા મમ્મી ગમે ત્યારે મને ઉતારી પાડે, મન ફાવે એવું બોલી નાખે, તો પણ મારે છે ને રીહ નહીં ચડાવવાની એમ? તને ખબર નથી કે તારા મમ્મી શું બોલ્યા ને શું નથી બોલ્યા? અરે તને ઘરમાં નથી સાચવતો હું? અને કેટલી વાર કીધું મેં તને કે તું છે ને વ્યવસ્થિત રીતે રહેતી થા. હા મમ્મીના ઘરે ભલે જવાનું હોય તો પણ વ્યવસ્થિત કપડાં પહેર. હા તારી ભૂલો બધી મારે સહન કરવાની. સાગર હવે શાંત થઈ જાઓ ને. મેં મારી રીતના મમ્મીને વાત કરી છે. એણે તમારી સાથે જે કર્યું એ ખોટું કર્યું છે, મને ખબર છે. પણ હવે એનો એક સ્વભાવ થઈ ગયો છે. એ તરત છે ને કોઈ વ્યક્તિને આમ એક્સેપ્ટ નથી કરી શકતો. હા તો તારામાં નથી આવતું? તને ખબર નથી પડતી? તારે તારા મમ્મીને સમજાવવા ના જોઈએ કે હું જે ઘરમાં ગઈ છું ને સાસરે, એ ઘરમાં મને બધી રીતે સુખ સગવડ મળે છે. તો તમે છે ને મને કે મારા પતિને હેરાન ના કરો. પણ નહીં, પોતે પણ એના ગાણામાં ગાવા માંડે છે. સોરી સાગર, સોરી સાગર. મને માફ કરી દે. હા ઘડી તને અમારા હમણાં તને મારા ઘરમાં કોઈ તકલીફ હોત કે હું તને સારી રીતે રાખતો ન હોત, હંમેશા હેરાન કરતો હોત, તારી જરૂરિયાતો પૂરી ના કરતો હોત અને તારા મમ્મી મને કહેત ને તો મને કંઈ વાંધો નહોતો. પણ એક તો તારી જરૂરિયાતો પૂરી કરું છું, તારા પડ્યા બોલ ઝીલું છું, એકે વાતની કમી નથી રહેવા દેતો, છતાં પણ તારા મમ્મી સંભળાવી છે. હા પણ મને ખબર છે તમે કરો છો. મેં મારા મમ્મીને આ બધી વાત કરી. હવે એની એક તો ઘરડું માણસ છે, એની આદત એવી છે બોલવાની. આપણે કે આખી જિંદગી ત્યાં રહેવું છે? એ જે હોય તે, હું એ ઘરનો જમાઈ છું, એની દીકરીનો વર છું. અને લોકો છે ને પોતાના જમાઈને દીકરા કરતાં પણ વિશેષ રાખે છે. અને એક તારા મમ્મી છે, એક મોકો ના છોડે મને સંભળાવવાનો કે મને ઉતારી પાડવાનો. સાગર એમ નહીં, આટલા સમયથી તમે મારી ભેગા રહ્યો છો, કોઈ દિવસ નહીં ને આજે તમે મારી પર આટલો બધો ગુસ્સો કર્યો. હા તો ગુસ્સો ના કરું તો શું કરવું? હું પણ માણસ છું, મને પણ ખોટું લાગે. વગર વાંકે કોઈ કહી જાય ને મને પણ ખરાબ લાગે. એકવાર માણસ સહન કરે, 2 વાર સહન કરે. હા તો જ્યારે પણ જઈએ ત્યારે મન ફાવે એવું વર્તન જ કરે છે. સાંભળવાનું જ આપણે તો. સાગર પ્લીઝ હવે ગુસ્સો શાંત કરી દો ને. હું એવું હશે ને તો મમ્મીને હજી સમજાવી દઈશ બસ.
મને ખબર છે કે તમને ખરાબ લાગ્યું હોય. મેં મમ્મીને બધી વાત કરી લીધી. હવે તો તમે સમજો. હવે જે થયું એ ભૂલી જાઓ. આપણે આપણા ઘરે આવી ગયા છીએ. બસ એક કામ કરો, તમે ફ્રેશ થઈ જાઓ ને તો તમારો ગુસ્સો ઠંડો થઈ જશે. શું ફ્રેશ થઈ જાય આમાં? તું જ વિચાર ને સ્વીટી, કે તારી ખુશી માટે હું તારા ઘરે આવું છું, ત્યાં રોકાઉં છું, મારું માન અપમાન જોતો નથી, છતાંય તારા ઘરના તારા મમ્મી મન ભાવે એવું વર્તન કરી જાય છે. અરે મને પણ ખોટું લાગે છે. સમજુ છું. મમ્મીએ આવું તમારી સાથે વર્તન ના કરવું જોઈએ. એ ઘરના તમે જમાઈ છો અને તમારું અપમાન થાય મને પણ પસંદ નથી. અરે કમસે કમ વિચારવું તો જોઈએ ને. એને જો એવા સમાચાર મળતા હોય તો અહીંયા આપણા ઘરે આવીને રોકાઈ જવું જોઈએ, અથવા કોઈ બીજાને પૂછી લેવું જોઈએ, આડોશ પડોશમાં પૂછી લેવું જોઈએ કે સાગરના ઘરમાં સ્વીટી કઈ રીતે રહે છે, એને બધી સુખ સગવડો મળે છે કે નથી મળતી. કોઈ કે ના કે મને ખબર છે ને કે તમે મને કેટલી સારી રીતે રાખો છો. પણ તારા મમ્મીનું શું? હું એને સમજાવીશ. જો તારા સમજાવવાથી એ સમજી જતા હોત ને તો કે દિવસને સમજી ગયા હોત. તો બસ કરો ને હવે યાર. શું બસ કરું? એટલે તમારે ઓકે ઉતાર લ્યો તમે. હું ચૂપચાપ ઊભી છું, બરાબર? જેટલો ગુસ્સો ઉતારો ને એટલો ઉતાર લ્યો. અરે ગુસ્સો ઉતારવાની વાત ઈ જ નથી. કરો છો તમે. કોઈ દિવસ આવી રીતના નથી બોલતા મારી યારે. હા તો કારણ પણ તો તારા મમ્મી જ છે ને. આ તો કહી તો દીધું બધી વસ્તુ. હવે એકનું એક કામ કીધા કરો છો. એકનું એક શું તો ઈ બધું લઈને આપણે અહીંયા ઘરમાં ઝઘડા કર્યા કરવાના. ઈ જ કરવું છે તમારે. કેરો છે કોઈ દિવસ તારી સાથે તો આ ઝઘડો? શું કરો છો તમે અત્યારે? હા કંટાળી ગયો છું તારા ઘરના લોકોથી ને તારા. કેટલા ખરાબ થઈ ગયા છે, નવા લાવવા પડશે. આ નહીં ચાલે ઘરની અંદર. અને બધું વ્યવસ્થિત જોઈએ છે એકદમ. મારે કંઈક નવું લાવવું જોઈએ એવું લાગે. તને કાંઈ જૂનું તો ગમતું જ નથી. તમારે શું નવું લાવવું છે? બૈરી લાવી છે નવી? મારા જેવી મળશે નહીં હો તમને કોઈ. અરે પણ તને જૂની વસ્તુ ગમતી નથી. હમણાં મેં સાંભળ્યું છે કે કુમાર ને સ્વીટી આવ્યા હતા તો તને સાડી જૂની લાગી અને એના વિશે જેમ તેમ બોલી અને જમાઈ જતા રહ્યા. ઓહો હો, આટલું બધું મોટું થઈ ગયું આમાં? એમાં મેં કીધું શું? બરાબર જ તો કીધું. આ સ્વીટી કેવી સાડી પહેરીને આવી હતી ખબર છે તમને? કેટલી હલકામાંની સાડી પહેરેલી, નહીં સોનાનું કંઈ બુટ્ટી પહેરેલી, નહીં કંઈ મંગળસૂત્ર, નહીં કંઈ હાથમાં, બધું ખોટું પહેરીને આવી હતી એ. પણ અત્યારે હાસું પહેરવાનો જમાનો છે. જુઓ હવે તમે પણ છે ને પાછી એ જ વાત નહીં કરો મને. હા, સાચું પહેરવાનો જમાનો છે. જમાનો તો કંઈ પણ હોય, પહેરવું તો પડે જ ને, વ્યવસ્થિત જ રહેવાનું હોય. તો તને એટલી બધી દઈ આવતી હોય છે, અહીંથી 15,000 દઈ આવી ને એ 5,000 વાળી સાડી પહેરાવીને મોકલે. મેં તો એને કીધું કે હું તને આપું છું સાડી, મારી પાસેથી લઈ જા, તું તને કંઈક જોઈતું હોય પહેરવા માટે ગળામાં તો પણ હું તને આપવા માટે તૈયાર છું. પણ એણે ના પાડી મને. પણ ના જ પાડે ને, એનામાં થોડુંક મીઠું છે. અરે શું વાત કરો છો તમે? મારી દીકરીને કોઈ આવી રીતે રાખે તે હું સહન નહીં કરું. તો પહેલા લગ્ન કર્યા ત્યારે નહોતું જોયું કે કુમાર કેવા છે એમ? પણ એ જવાબદારી એમની બને છે કે નહીં? થાય છે કે નહીં એમની જવાબદારી કે સ્વીટીને સારી રીતે રાખવાની? સારી રીતે કઈ રીતે રાખે તો સારી રીતે રાખી કહેવાય. આ હું કહું છું તે પ્રમાણે કે સાડી એકદમ વ્યવસ્થિત પહેરવાની, ઘરેણા બધા પહેરવાના, એવું હોય બધું. એ જેવું ઘર હોય ને એ રીતે રહેવાનું હોય. એમાં બહુ છે ને સકસકાટ ન કરવાનું હોય. આવું પહેર્યું છે ને તેવું પહેર્યું છે. કેમ? તો એને આપણે આટલી બધી વસ્તુઓ આપી નથી તો એ પહેરીને નહીં અવાય એનાથી? કે બધી વેચી નાખી તમારા જમાઈએ બધી વસ્તુઓ? અરે આ જમાઈ રેહાઈને વયા ગયા છે ને, હવે એ બેને ઘરે જઈને ઝઘડો થાય એ તને ખબર છે? એમાં કંઈ ઝઘડો કરવા જેવું કંઈ છે જ નહીં. સાચી વસ્તુ કોને તો બધાને જ ખોટું લાગી જાય છે. સાચી વસ્તુ કયો? સારી સાસુ નથી, ખોટું જ તે કીધું. જે કાંઈ કીધું ને એ ખોટું જ કીધું છે. દીકરીને જમાઈની સામે દીકરી કરતાં જમાઈને હથેળીમાં રાખવાનું હોય. એની બદલે તું વાતમાં જમાઈને ઉતારી પાડે એ વસ્તુ સારી ન કહેવાય. એવું કોણે કીધું કે જમાઈને આમ હાથમાં જ રાખવાનું ને કંઈ કહેવાનું જ નહીં? અરે જમાઈને હાસવો તો જમાઈ દીકરીને હાસવે. અરે મારી દીકરી બરાબર જ છે. હા, એને સાચવવી જ પડે. એવું કંઈ નહીં હોય કે હું જમાઈને સાચવું એટલે જમાઈ મારી દીકરીને સાચવે, એવું બધું કંઈ નહીં આવે એમાં. તો એક કામ કરીને અહીંયા લે 5 વર્ષ આપણે હાસવી. જો મારા હાથમાં એ વસ્તુ હતી ને તો હું ક્યારની લઈ આવતે એને અહીંયા આગળ જ. મને તો એ જ હતું કે મારે સ્વીટીને ઘર જમાઈ લાવવું છે, પણ હવે તમે બધાએ ના પાડી ઘર જમાઈની. બાકી હું તને અહીંયા જ લાવવાની હતી. યા સારું કર્યું. આ ક્યારેક આવે છે તો એ ઉતારી પાડે છો. એમાં જો ઘર જમાઈ આવ્યો હોત ને
તો જમાઈ આ ઘર મૂકીને બીજા દિવસે જ ભાગી જાત. મારે તો ઘર જમાઈ જ જોઈતું હતું ભાઈ, કે મારી સ્વીટી મારી સામે રહે, હું એને જોઈ શકું કે એ બરાબર રહે છે કે નથી રહેતી, સારી રીતે એને રાખું, એને કેટલી સરસ તૈયાર કરું દરરોજ. આ તમે જોતા નથી જીજ્ઞાને? જીજ્ઞા રહે છે કે નહીં વ્યવસ્થિત, એને રાખું છે કે નહીં વ્યવસ્થિત? તો એક કામ કરીને 6 મહિના તું એના ઘરે વહી દે ને એને બધું શીખવાડી દે. તો હું શું કામ એના ઘરે જાઉં? હું એને લઈ આવી શકું છું અહીંયા, હું એના ઘરે નહીં જાઉં. અહીંયા લઈ આવે તો પછી કુમાર શું કરે? કુમારને કરવું હોય તે કરે. કેમ એમના ઘરે નથી એમના મમ્મી પપ્પા કોઈ કે એમને રાખી શકે? હવે તું છે ને આ વાતને પડતી મૂક. મહેરબાની કરીને આજ પછી કુમારને સ્વીટી જ્યારે પણ અહીંયા આવે ને માનથી બોલાવજે અને માનથી વાત કરજે. જો વ્યવસ્થિત રીતે નહીં આવશે ને તો મારે કહેવું તો પડશે જ, અને હું કહીશ તો ખરી જ. તો પછી મેં કીધું એમ 50,000 મોકલી દે એટલે પછી જો આમ સૂટ બૂટમાં આવે જમાઈ. મારે જમાઈની કઈ વાત નથી, મારે તો મારી દીકરીની વાત છે. આ તો દીકરી માટે મોકલી દે ને એટલે એ પટોળા પહેરીને આવે જે લગ્નમાં પહેર્યા હતા ને એવા. હા તો આપો મને પૈસા તો મોકલી આપું એને. મને ક્યાં તકલીફ છે એ પહેરે ઓઢે એમાં, તને તકલીફ છે. ના તો પહેરવાનું તો બરાબર જ ને. દેખાય કોણ સારું? અરે વાહ. વ્યવસ્થિત પહેરીને આવે તો દેખાય કોણ સારું? આપણે જ સારા દેખાઈએ ને. આ જો તે જો હજી હું જીવું છું ને આ વિધવા જેવી હાડી પહેરી છે એમાં તું છોડીને સાડી હું છે આ સાડી કઈ ખરાબ નથી યાર. છોડીને- લિનેનની સાડી છે આ, શું વાત કરો છો તમે? છોડીને સલાહ 3000 ની સાડી છે આ મારી. તો એ સ્વીટી પહેરી છે ને એ કઈ 200 ની કે 500 ની નહીં હોય, સારી જ હશે પણ તને કમળો થયો હોય એટલે સારી ન દેખાતી હોય. આ નીચે જોઈએ આવો, આપણા નીચે આ બજાર ભરાય છે ને ત્યાં આવી 200 રૂપિયાની સાડી મળે છે, અને તમે એની સાથે બાર્ગેનિંગ કરો ને તો તમને 100 રૂપિયામાં પણ આપી દે. એવી સાડી તો પહેરીને આવી હતી. પણ ત્યાં 200 મળે એ તને શું ખબર? મતલબ તું ગઈ થી અને આ 200 માં લાવી, બીજી કાંઈ વાત નહીં. હોય કઈ મારી સાડી કઈ 200 ની, તો હું કોઈ 200 ની સાડી પહેરું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. અમારે તો આવવું જ પડે ને, તમારે તો દર્શન દુર્લભ થઈ ગયા છે અને આવો તો મેળ્યા વગરના વૈયા જ આવશો. અરે આવતો જ નથી, અને અમુક વાર આવવાનું થાય તો મારા ઘરના થોડાક એવા વ્યક્તિઓ છે ને કે એની સાથે વાત કરી લ્યો એટલે બીજા સાથે વાત કરવાનું મન જ ના થાય, અને ઘરે પાછું આવતું રહેવું પડે તો શું કરીએ? હા, વાત એ તમારી સાચી છે એકદમ. નોકરી ધંધો કેવું ચાલે છે એમ કયો, બાકી બધું તો પછી વાતો કરશું આપણે નિરાંતે. નોકરી ધંધો તો જો એકદમ વ્યવસ્થિત ચાલે છે, હા પોતાનું કામ કરીએ ને વાહ જેવું, બીજું હોય શું અમારે વળી. હા, તમે તો શું છે કે મમ્મી પપ્પા છે પણ ગામડે રહે, હમ અહીંયા તમે ને મારા બેન, કોઈ ટેન્શન જેવી વાત તો છે નહીં. જરાય નહીં. પણ હવે તમે કીધું એ વાતનો જવાબ આપો, ખોટું ના લગાડતા મારી મમ્મીની વાત. તમે આવ્યા હતા, તમારી સાથે ગેરવર્તન જેવું કર્યું મારા મમ્મીએ અને ન બોલવાનું બોલ્યા એટલે જરાક માઇન્ડમાં ન લે લ્યો તો સારી વાત છે. એક વાત કહું તમને ભાઈ. હા બોલો ને, તમે મારા પટેલ છો, એક શું બે વાત કયો. તમારી ઘરે જે વ્યક્તિ આવતો હોય એને તમારી પાસે કંઈ લાવલેસ હોય નહીં, તમારી પાસેથી કંઈ જોતું હોય નહીં, નિસ્વાર્થ ભાવે આવતો હોય, માત્ર પ્રેમની આશાથી આવતો હોય, એવા વ્યક્તિને તમે જ્યારે પણ આવે ને ત્યારે તુષરાયભર્યું વર્તન કરી નાખો, મન ફાવે એવું બોલી નાખો, અને તમે ત્યારે એને ઉતારી પાડો તો સામેવાળા વ્યક્તિને કેવું લાગતું હશે? અરે આઈ નો, હું સમજી શકું છું તમારી વાત, દિલ દુભાય માણસનું, પણ હવે મારી મમ્મીનો સ્વભાવ જ એ ટાઈપનો છે તો શું કરું. આ તમને એક વાત કરું સાગર કુમાર, શું? આ જ્યારે અમે નાના હતા ને નાના ત્યારે કેવું કરતા મારા મમ્મી ખબર? આ કોઈ માંગવા વાળો આવે ને એના કપડાં તો કેવા હોય, ફાટેલા હોય ને, તો એ વ્યક્તિને મારા મમ્મી શું કહેતા ખબર? જા નવા કપડાં પહેરીને આવ, ઈન મારીને આવ તો હું તને પૈસા આપું, ખાવાનું આપું. હવે તમે વિચાર કરો, જે વ્યક્તિ પાસે ખાવાના ફાંફા હોય તો જે બિચારો ભીખ માંગતો હોય, હે, આવા વ્યક્તિની પાસે જો એ સરખી રીતે રહેવાની અપેક્ષા રાખતા હોય તો પછી તમે સમજી શકો છો કઈ હદ સુધી એનું મગજ આ ટાઈપનું હોય છે. જો હું એમનો જમાઈ છું, એમની દીકરીનો વર. અને બીજી વાત, મને તમારા મમ્મી કંઈ પણ કહે છે ને એની વાતનું ખોટું નથી,
પણ તમે જ વિચારો ને, કોઈ દિવસ તમારી બેને તમને કંઈ પણ જાતની ફરિયાદ કરી છે? કંઈ પણ એવું કીધું છે કે હું એને હેરાન કરું છું, સરખી રીતે રાખતો નથી, એની ઈચ્છાઓ પૂરી કરતો નથી, એની જરૂરિયાતો પૂરી કરતો નથી? ના, કોઈ દિવસ નહીં. જો તમારી બેન મારા ઘરમાં સુખીથી રહેતી હોય, હસી ખુશીથી રહેતી હોય, તો એનાથી વિશેષ તમારે કે તમારા મા બાપને કંઈ વિચારવાનું હોય ખરું? ના, કંઈ જ નહીં. કારણ કે બેન દીકરી ખુશ હોય ને એનાથી વધારે બીજું મા બાપને જોઈતુંય ન હોવું જોઈએ. એ જ તો વાત છે. આવું હોવા છતાં તમારા મમ્મીને હંમેશા મારું અપમાન જ કરવું હોય છે, મને ઉતારી જ પાડવો હોય છે, તો પછી હું માણસ છું ને, મને ખોટું લાગે. હા, કોઈ પણ વ્યક્તિને એક જેવું વર્તન દર વખતે થાય ને તો અપમાનજનક તો લાગે જ. કારણ કે જમાય હોય તો મજાક એક વખત થાય, 2 વખત થાય, પણ હર વખતે આવું થતું હોય તો પછી સ્વાભાવિક છે તમને ખોટું તો લાગવાનું છે. તમે પણ તમારી જગ્યા પર રાઈટ જ છો. બસ તો એ જ વાત હું કહેવા માંગુ છું, એનાથી વિશેષ બીજું કંઈ કહેવા નથી માંગતો. પણ હું તમને એ જ સમજાવવા આવ્યો છું કે તમે માઇન્ડ પર ન લો ને તો સારી વાત છે સાગર કુમાર. મારો એનો સ્વભાવ જ એવો છે, તો છતાં પણ હું એને વધારેમાં વધારે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમારી સાથે આવું વર્તન ના કરે. સાચી વાત કહું તમને, આપણે તો ઘરના છીએ. કદાચ ને બહારના વ્યક્તિ હોય ને તો પણ આવો વ્યવહાર ના કરવો જોઈએ. કહેવાય છે ને કે સંબંધ છે ને એક સૂતરના તાંતણા જેવો હોય છે. જો સંભાળીને રાખો ને તો બહુ સારું, પણ જો જરાય ખેંચવાની કોશિશ કરો ને તો એ તરત જ તૂટી જાય. સાચી વાત કરી તમે. આ સારું થયું હું તમારી પાસે આવ્યો આજે બેસવા માટે. મને છે ને એક નવી વાત જાણવા મળી સંબંધ પ્રત્યે. હા, હું તો એમ સમજતો હતો કે સંબંધ એટલે માત્ર છે ને નિભાવવા માટે હોય છે કે એકબીજાનું મન દુઃખ ન થાય. પણ તમારી પાસેથી ખરેખર કંઈક શીખવા જેવું તો ખરું હો. એટલે જો હું તમને એ જ કહું છું કે તમે ઘરે આવતા જતા રહેજો. હું ધ્યાન રાખીશ કે ફરીવાર આવું તમારી સાથે ન થાય. સારું, તમે ઉપાધિ ના કરો, હું વિચારીને પછી તમને શાંતિથી મળીશ. હવે અહીંયા સુધી આવ્યો છો, ચા પાણી કંઈક મંગાવો તો સારી વાત છે. હવે ચા પાણીની શું વાત કરો છો? તમારે જો અમારી ઓફિસે પહેલી જ વાર તમે આવ્યા હોય તો ચા પાણીમાં થોડું ચાલશે. ચલો કશે બહાર જઈએ. તો ચાલો, મને તો ચાની ઈચ્છા છે, પછી તમારી જે ઈચ્છા હોય તે કરશું. ચા પણ પીએ અને નાસ્તો પણ કરીએ. હા. સાગર, હવે સરખી જ છે દાઢી, આ સાઈડ ફરો ને. શું છે પણ શાંતિ તો રાખ થોડી વાર માટે. છો એ મૂકી દે તો શાંતિથી. હવે નથી સરખી હોય તો એક ધારો આમ ફેરવ્યા જ કરવાનું. હોય એને ખબર હોય, ના હોય એને શું ખબર હોય? બધી લપ મૂકો. ભાઈ જોવે તું દાઢી વાળી હોય તો કેવી લાગે નહીં? વિચિત્ર, લાંબા વાળ ને દાઢી ને મૂછો ને. બાય ધ વે, એ આટલી ટેન્શનમાં છું એ નથી દેખાતું, અને બસ આવી બધી મસ્તીઓ જ કરવી છે. અરે તું કોઈ દિવસ ટેન્શનમાં હોય પણ ખરી? છું ને અત્યારે. છું ને. શું થયું? દૂધ ઉભરાઈ ગયું કે આજે કામવાળી ન આવી કે દૂધવાળું ન આવ્યો? કપડાં જાતે ધોવા પડે એમ છે, એવું છે? સાગર, હા, તારા ટેન્શન આવે જ હોય, બીજું કઈ નવીન તારામાં ટેન્શન હોય? મમ્મીના ઘરે જવું છે તો હાલો આપણે બે જઈએ. એની તબિયત ખરાબ થઈ ગઈ છે તો જવું પડે ને. ખબર અંતર પૂછતા આવીએ. ચાલો સાગર. મમ્મીના ઘરે છે તારે જવું હોય તો વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી તારાથી. હું નહીં આવું. પણ શું કામ? શું કામ? તું મને પૂછી રહી છે કે શું કામ? શું તને ખબર નથી કે હું શું કામ મમ્મીના ઘરે આવવાની ના પાડું છું? સાગર જો, હા તમે એ ઘરના જમાઈ છો, મારા પતિ છો. મારા મમ્મીને કંઈક થાય તો ફરજ તમારી બને આગળ આવીને ઊભા રહેવાની. એ તો તમને ખબર પડે ને. મારી ફરજ બને છે આગળ આવીને ઊભા રહેવાની. જ્યારે કોઈની તબિયત ખરાબ હોય ત્યારે કેમ જમાઈ યાદ આવી જાય છે? અને જ્યારે જમાઈ આટો મારવા જાય, કોઈ પ્રસંગમાં જાય ત્યારે તો જમાઈને કોઈ પૂછતું પણ નથી, અને ઉલટાનું જમાઈને ઉતારી પાડવામાં આવે છે. અલગ જો
મને ખબર છે કે તમને ખોટું લાગ્યું છે હા, તે લાગે. પછી હવે એકની એક વાત ત્યારે સમજાયું તું પકડીને ન બેસો એમ હજી તમે પકડીને બેસી રહ્યા છો 100 વાતની એક વાત. મને ખોટું લાગ્યું છે તો લાગ્યું છે. હું છે ને તારા મમ્મીના ઘરે નથી આવવાનો, સાગર પણ તને નથી રોકી રહ્યો. તારા મમ્મીની જો તબિયત ખરાબ હોય ને તો તારી ફરજમાં આવે છે કે તું એમને ખબર પૂછવા જા. એ તો હું જઈશ જ હા તો જા. પણ જમાઈ તરીકે તમારી ફરજમાં આવે છે હા પણ હું નહીં આવું ને, કારણ કે મને છે ને હેલો કારણ કે મને છે ને તારા મમ્મીની વાતનું ખોટું લાગ્યું છે, અને વારંવાર થતું અપમાન તું સહન કરી શકે, હું નહીં, અને એ પણ વગર વાંક. જો સાગર તમે કહેતા તો હું તમારા પગે પડી જાઉં હવે હોને, પણ આ વસ્તુ છે ને અત્યારે યોગ્ય નથી. સમય જોઈને બધી વાત કરાય. શું યોગ્ય છે ને શું અયોગ્ય છે ને એ મને ના શીખવાડ. મને ખબર પડે છે કે શું સાચું છે ને શું ખોટું છે. છો હાઈડકી આવતી લાગે છે. મમ્મી જ યાદ કરતા હશે તમને. હું યાદ નથી કરતો. નો માનો બીજું તો શું. હા મારે તો છે ને બે સાઈડ આવું જ રહ્યું. નો તમે માનો કે નો હું ત્યાં કાંઈ કહી શકું. કેટલું ખરાબ લાગશે કે હું એકલી જઈશ. હા કોક ને કોક લોકો હવે વાતો કરવાના કે પાક્કું કાંઈક બન્યું હશે કે જમાઈ નો આવ્યા, સાસુની તબિયત આટલી ખરાબ છે ને. તારા મમ્મીની તબિયત ખરાબ છે, તારા મમ્મી ઉકલી નથી ગયા. બસ હો ને સાગર, અરે પણ તું પણ આવા શબ્દ પછી ન બોલવાના. તમારે આટલી બધી નફરત છે ને તો તમારી સુધી રાખો અને આવા શબ્દ ન બોલવાના હોય. એક તો એની તબિયત ખરાબ છે ને. હા તો તબિયત ખરાબ છે તો એ ઘરે જ હશે, અને ઘરે કઈ 15-20 લોકો એમની ખબર પૂછવા નહીં આવ્યા હોય, તારા જ ઘરના લોકો હશે. નો આવો હો ને. હા તે નથી જવાનું. પણ નો આવો કીધું મેં તમને આવો એમ. કેટલી વારથી તો બોલે છે કે સાગર ચાલો ને મારી સાથે, ચાલો ને મારી સાથે. નથી આવું. વાંધો નહીં, આપણા સગાવાલા છે જ ને. ખબર પડશે ને ત્યારે કે કેમ થાય. હા તે કઈ વાંધો નહીં ને. મારા સગાવાલા ઘણા છે, પણ કોઈ તારી મમ્મીની જેમ તારી આબરૂ નથી ઉતારતું, તને બદનામ નથી કરતું, ખોટી રીતે ઉતારી નથી પાડતું. હા એટલે એ વાત યાદ રાખજે. હવે તને જે યોગ્ય લાગે ને એ કર. બાકી હું તો છે ને તારા મમ્મીના ઘરે નથી આવવાનો એટલે નથી જ. જાઉં છું ઓકે. અને રહ્યો અહીંયા ને અહીંયા. સાંભળ મારી વાત. તારા મમ્મીના ઘરે જાય છે ને તો રસ્તામાંથી ફ્રૂટ કેવું લેતી જશે. એમની તબિયત ખરાબ છે તો ખાલી હાથે જઈશ ને તો સારી નહીં લાગે. જોયું, આમ તો ચિંતાય છે ને આમ આવવું નથી. કીધું ને મેં તને, હું જેટલું કહું ને એટલું કરો. સારું. પણ આ દવા લીધા પછી એ કેમ છે? થોડી ઘણી રાહત છે કે નથી? એકદમ થોડું સારું થઈ જાય, થોડો તો ટાઈમ લાગે ને કોઈ પણ વસ્તુ સારું થવામાં. દવા લીધી છે તો 2-5 દિવસમાં સારું થઈ જશે. બહુ ચિંતાનો વિષય નથી. મમ્મી ક્યાં છો? હા, ઊભા કરો. પપ્પા બેઠા છો, થોડીક મદદ. આટલી બધી કેમની તબિયત ખરાબ થઈ ગઈ? શું થયું છે હે પપ્પા? કંઈ નહીં, આ જરાક છે ને ગળામાં દુખાવો થાય છે બહુ. એને લીધે તાવ આવી ગયો છે મને. હા દવા તો લીધી પણ કંઈ ફરક નથી પડતો. વાર તો લાગે ને, હવે કંઈ પણ બીમારી થાય તેને સારું થતા. ઓછું લખાય, થોડુંક બોલવાનું આપણે. આ બહુ બોલ બોલ કરો ને કયો કે નહીં તમે, એટલે આવું થાય છે. એટલે હવે હું તો સમજાવ્યું થાય તો. નાના માણસને પણ આવી રીતે ટૂંક મારવાની. ટોન નથી મારતા બાપા. મારી માં એક કામ કરજો, ઓલા છે ને એક બીટાડીન કરીને આવે છે. હા મેં જાણ્યું હતું. આ સાગર છે ને એના કોઈક ફ્રેન્ડ છે, એને આવું થઈ ગયું હતું, ગળામાં અતિશય બોલી નો કાંઈ બહુ દુખાવો થયો. એના કોગળા કરવાના આવે. એ કોગળા કરો ને એટલે તમારું બધું ઇન્ફેક્શન હોય ને ગળાનું ઈ આમ નીકળી જાય, સાફ થઈ જાય. તો બધું હવે ડૉક્ટરે કંઈ લખી આપ્યું છે તે કરીએ છીએ દવા. પણ તું મને એમ કે તું એકલી કેમ આવી? સાગર કુમાર કેમ નહીં આવે? સાગર કુમાર કેમ ન આવ્યા? હવે એને હું પૂછવાની જરૂર છે? ખબર જ છે તે દિવસે તે ઉધરા લઈ લીધા હતા, કેટલું અપમાન કર્યું હતું. એ આવે ફરીવાર આ ઘરમાં? નાના માણસની ખબર પડવે તો આવું જ પડે. શું કામ આવે મમ્મી?
બિચારા જ્યારે આવે ને ત્યારે તમે એને ન કર્યું હોય ને એ જ બધું સંભળાવો છો, કંઈકનું કંઈક બોલ્યા કરો છો, કારણ વગરનું. એને કેટલું દુઃખ થાય છે તમને ખબર છે? અને તમારે તો આ બોલી નાખવું હોય. એને લીધે થઈને મારીને સાગર વચ્ચે કેટલા ઝઘડા થાય છે એ તમને ખબર છે? એ હું તારી માને કહેતો જ તો તે કુમારને અપમાન કરીને કાઢ્યા છે ને એ બેયને ઘરે જઈને ઝઘડો થાય. એ ઝઘડો હું કામ કરે? એને બધું બોલીને બગાડવાનું. પણ શું કરું પપ્પા? મારે તો મા ઈ માં ને આ તો મારા ધણી. શું કરું પપ્પા? મારે તો મા ઈ માં અને એ તો મારા ધણી છે. રહેવાનું આખી જિંદગી મારે એની હારે છે. પણ ઘરનો જમાઈ છે ને, તો જમાઈને છે ને કઈ રીતના રાખવું ની જરાક શીખો. તો એ બિચારે શું કીધું ખબર મને? કે તું રસ્તામાંથી જા, ભલે કે હું નથી આવતો, મમ્મીની તબિયત સારી નથી ને તેની માટે ફ્રૂટ કેવું કંઈક લેતી જાજે. જોયું? તારા માટે એને કેટલું માન છે પણ તે માન ન જાળવું જમાઈને. હવે એમાં બોલાઈ ગયું તો બોલાઈ ગયું. કેમ મારી જગ્યાએ એમના મમ્મી હોય તો નહીં બધું સાંભળી લે? એકવાર બોલે, બે વાર બોલે. આ તો મને કહેતા હતા કે આટલા વખત થયા લગ્નના, બધાની સાસુમાં છે ને ફોન કરે પોતાના જમાઈને કેમ છે કેમ નહીં. મારી સાસુમાં એક વાર મને ફોન કર્યો અને હું સામેથી ફોન કરું તો કે ઉપાડે ને એ કાપી નાખે, અને ઉપાડે તો પાછું એનું ઈ સંભળાવે. પપ્પા પછી સાવ આમ ન હોય ને. હવે મેં તારી માને સમજાવી હતી કે જમાઈને છે ને હથેળીમાં રાખવાનો હોય જેથી કરીને દીકરીનું પૂરું ધ્યાન રાખે. તો કે ધ્યાન તો રાખે જ છે પણ આ ખોટે ખોટું અપમાન કરે છે એનું. ઠીક છે, હું માફી માંગુ ઘરે આવીને કહેતા હોય તો? ભાઈ સ્વીટી હું કે તે ભૂલ કરી છે એમાં પૂછવાનું ન હોય. તને જ્યારે તારી ભૂલ સમજાઈ ગઈ છે, સમય આવે ઘરે જઈને માફી માંગી આવજે એટલે સમાધાન થાય ને પાછા આવતા થાય. માલા માણસને કોઈ આટલું બધું બોલતું હશે? આમને તો સ્વભાવ જ નહીં સુધરે કોઈ દી. એટલે છે ને આ બધું પથ્થર ઉપર પાણી જેવું છે. એલા ભાઈ જેવું વાવ્યું હોય ને એવું લણવું પડે. વાવતી વખતે ધ્યાન રખાય આપણે કયા બીજ વાવી છીએ. ઠીક છે, આવીશ હું તો માફી માંગી લઈશ સાગર કુમારને. આવું તમારે કરવાની જરૂર નથી. અને સામેથી શું કામ આ બધું તમે કહી દો છો? હા જુઓ મમ્મી, તમે ખાલી તમારી તબિયત ઉપર ધ્યાન રાખો. આવું તમારે એકેય વસ્તુ કરવાની જરૂર નથી. અને એવું લાગે ને તો હું રોકાઈ જાઉં તમે કહેતા હોય તો. ના ના, તો ઘરમાં છે ને બધા, કરશે નહીં તો હું તો મારી જાતે કરી લઉં છું. તારે કંઈ રોકાવાની જરૂર નથી. તો ત્યાં સાગર કુમારનું ધ્યાન રાખ. એ ત્યાં ગાડી એકલા છે ને એમનું તો ધ્યાન રાખ. હા બેટા, જો તું અહીંયા રોકાઈશ ને તો સાગર કુમાર પછી કહી દે તો કાયમ માટે રોકાઈ જા. એટલે તમારા ઘરમાં ઝઘડા થાય ને એવું નથી કરવું. તું 5 મિનિટ બેસ તારી મમ્મી પાસે, પછી તારી ઘરે પાછી જતી રહેશે. ના પપ્પા, સાગર એવા નથી. એ તો મને બિચારા કહેતા હતા કે તારે જે જરૂર પડે ને એ મને કહેજે. અને એણે મને એ કીધું કે મારું તો અપમાન થાય છે ને એટલે હું નથી આવતો. બાકી તને તારા ઘરે રહેવાની કે રોકાવાની મારા તરફથી કોઈ બંધણી નથી. પૂરેપૂરી છૂટ જ છે. આવા જમાઈ ક્યાં મળે હે? આટલું થયું ને તો એ સાગરે કોઈ દી મારી યાર એવું નથી રાખ્યું. પણ એક મનમાં છે ને એને એક અંદરથી એવું થાયા કરે કે હું આને આટલું રાખું છું એમ છતાં કેમ મને કીધા કરે છે. હા તમે વિચારો, અમારા બાપુ તમને આટલું રાખતા હોય હે પપ્પા, તમે કયો એ લાવી દે બધું, એમ છતાં તમારા પિયરવામાંથી કોક આવું બોલે પપ્પાને તો કેવું થાય? તમને ગુસ્સો આવે કે ન આવે? સાચી વાત છે તમારી. હું માફી માંગી લઈશ સાગર. બોલો. ચા પીજો ને બગા ખાતા તે બનાવી જો ની. તમારા બા છે ને, તમારા મમ્મી, એમને કહો. કા મમ્મીને હું કામ હેરાન કરું? તને ન કરું? હે? બધી વાતમાં બાયડીને જ ન હેરાન કરવાની હોય. એમાં અહીંયા ક્યાં બાયડીની વાત આવી? બાયડી થોડીક કામ તો કરાવવું પડે ને. હા, હું તમને કહેતી હતી હે, મને થોડી ખબર હોય તમે શું કહેતા હતા એ. તમે સાંભળો તો કહું ને. કહેવાની બોલો નહીં. બોલો લ્યો, હા તો મૂકી બોલ. થોડાક પૈસા જોઈએ છે. થોડાક પૈસાની હમણાં તંગી છે. કેમ થાય? વધારે નહીં, ખાલી 15-17 હજાર, 20,000 વધીને. હું કરવા એટલા બધા પૈસાને? શોપિંગ કોના હાટું? મારા હાટું. 15,000 થોડું થાય તારે શોપિંગ કરવી હોય તો? ના ના, થઈ જશે. 20-25,000 તો જોઈ જ ને. તમે આપશો એટલા? તારા માટે થોડી ના હોય, લઈ જ જવાના હોય ને. વાહ ગાંડા વાહ. તો પછી ગાંડો કે લ્યો પૈસા દઈ તોય ગાંડો.
બહુ ડાયા લ્યો. આ ગાંડો જ શું હું તારી વાહે લે એમ માની લે. હમ. એટલે તો બે ફાર્મ લખ લોટ પૈસા ઉડાડું. પણ તમારે સાથે આવવાનું છે મને. હવે ભાઈ તું શોપિંગ કરવા જા, તું પૈસા તો લઈ જાશો ભાઈ, મારું શું કામ છે? મારે ત્યાં કંઈ કામ ન હોય, પૈસા હોય ને તારા હાથમાં એટલે બધું આવી. એટીએમ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ ની હારે રાખીએ ને તો સારું. આ ઇમરજન્સી સમયે ગમે ત્યારે કામ આવે, મુસીબત એ પડી બે જોતા હોય તો આપી દે, એટીએમ એ આપી દો, ક્રેડિટ કાર્ડ આપી દો, ને રોકડા તું લઈ જવા છે ને એ આપી દો. બોલ હવે કાંઈ એટીએમ કાર્ડ ને તમે કેવા મારી શું જરૂર છે પણ ત્યાં થેલા ઉપાડવા. એટલે કે કુલી શું વાત કરી તે? હે કુલી શું હું કઈ કુલીની વાત જ ક્યાં છે? તો? હવે તમને એમ ન થાય કે મારી વાઈફ એકલી શોપિંગ કરવા જાય તો હું એની હારે જાઉં, આટલી મસ્ત આટલી દેખાવડી છે, ન કરે નારાયણ ને કોક પછી નજર બગાડે ને એટલે જ પટાવી લઈ તો એટલે જ મારે નથી હારે આવવું. તમે ઘરવાળી વગરના થઈ જાશો. એમ કાંઈ ન થઈ જાય, એટલો જ ભરોહો હોય જ ને ઘરવાળી માથે. અને આમે તે હું તારી હારે આવું ને કોક તારી આમું જોવે ને તો મને ગમે નહીં. હું બહુ રૂપાળી હોય ને તો પછી નકામ બાંધવાન થઈ જાય. એટલે જ કહું છું ને આ હારે હાલો, વળી મને કોઈક ગમી જાય ને પાછું તો તમે બાયડીથી હાથ ધોઈ બેઠ તો. હા એ વાતે હાચી, આજકાલની બાયુનું કાંઈ નક્કી નહીં, ગમી એ જાય બીજો. તો બોલશો એવું તો બીજું તો શું કહું હું લે. મને તેમ કે આગળ ગરમ થાય, આમ તેવું કાંઈ આવડતું જ નથી. તમારી મમ્મીએ તમને ખાલી આમ બોલતા જ શીખડાવ્યું છે, ગરમ થતા નથી શીખડાવ્યું. ધરાય નહીં, હું કામ ગરમ થાવ? હે તું તારા મોઢામાંથી શબ્દો કાઢ, એ શબ્દો પર મારે હું કામ ગરમ થવું પડે? કાંઈ કારણ? હું પ્રેમથી વાત ન કરું? હું આગળ ગરમ થાવ તો બે શબ્દ બીજા કહે, આમાં ઉગ્ર સ્વભાવે બોલવા મળી, પછી બેન બાંધવાનું થાય, બે નોખા પડીએ, હે પછી છૂટાછેડા થઈ જાય. એટલે એની કરતાં તો સાનું મનું બે હોવાનું, આમ મોઢા ઉપર આંગળી રાખી. વાહ, શું તમારી બુદ્ધિ છે, શું તમારા સંસ્કાર છે. આ તમારી મમ્મીમાં તો મગજ નથી પણ તમારામાં ઘણું મગજ તમારી મમ્મીએ નાખ્યું છે. ઓય તો મમ્મીની વાત ન કરી, અને મારું મગજ એટલે આમ જો લોંગ ડિસ્ટન્સ વિચારું છું, લાંબા વિચાર શક્તિ. હા અચ્છા, ના પણ ખોટી વાત ક્યાં કરું, સાચી જ વાત કરું છું ને જે કરું છું એ. હા હવે છે તો છે, શું કરીએ બોલો? એ જ ને, છે તો છે. જો, કેમ બાકી બગાસું એટલે ચેપી રોગ, એક વ્યક્તિને આવે એટલે સામેવાળાને આવ્યા વગર ન રહે. ચા હેંભરી મને ચાની યાદ આવી, કોઈ મને ચા બનાવીને પીવડાવે ને તો કીધું તો ખરી મેં, બનાવી આવો એટલે તારું ને મારું બેયનું થઈ જાય. બોલ તો તમને એવું ન થાય કે હું જીગુને ચા બનાવીને પીવડાવું? કા હું કામ બનાવી દઉં? તું મને પરણીને લઈ આવીશો કે હું લાવ્યો? હે જો તમે મને પરણ્યા છો, હું તમને પરણી છું. હા, લાવ્યું કોણ અહીંયા? આવ્યું કોણ? હારે મહેમાન આવ્યું હોય ને, જે આવ્યું હોય ને હાચવવાના હોય. હા તમે તો ઘર ધણી કેવા, ઘર ધણી. હા તો મહેમાન હાંચવા વગર ના, આમ ઓલા પાણીમાં શેણો નાખ્યો હોય ને ફૂલી જાય ને એમ ફૂલી ગયા છો, હાંચવા વગર ના. એ તો તાસીર ઉપર ડિપેન્ડ રાખે. હે તાસીર બાસીર કાંઈ હોય નહીં, એ હાંચવા ઉપર હોય. નકર છે ને શરીર માથે સાંભળું ન રહે, હાંસવી નહીં ને તો હે ઓલો વાહાડા ઉપર આમ શું કહેવાય લુગડું વીટ્યું ને એવું લાગે, હાડી વીટે. ઘણી બાયુને જોશો ને તું તો પછી આમ હારા દેખાય ને તો શરીર ના હોય હારા પડતા, તો લુગડું શોભે. ખબર હે પડી? મને કઈ થાય નહીં એમ. ખબર પડી? બટકું ભર લઉં, બીજું કાંઈ ના મોઢામાં છે ને આંગળી હોતે ને આટો મારીને વી આ આવી, જો. એટલું મોઢું ફાટે. અમારા ફ્રેન્ડનો વિડીયો કોલ આવી ગયો. હવે હું છે ને મારા આ ફ્રેન્ડ જોડે જ ફરવા વહી જઈશ અને આને જ કે ખરીદી કરવા લઈ જાય. તમને ખરીદી કરવા નહીં લઈ જાય. એ મારી પાસે એક રૂપિયો નથી, જા કાળિયાર તાર જાવું છે ખરીદી કરવા. મારા કોઈ ફ્રેન્ડને કાળિયો વાળિયો નહીં કહેવાનું. હો. હાલી મળી ત્યાં જે હોય એને કહેજો તમારા બધા ફ્રેન્ડ હશે કાળિયા. પૈસા લઈ જાજે, હું નથી આવવાનું. કા હું કામ ને નહીં આપો? હારે તમારે આવું જ પડશે ખરીદી કરવા. ત્યાં મૂકી દે છે સીધી. એટલા ટાઈમથી શોધું છું, એટલે ટાઈમ મળતો નથી. ક્યાં જાય છે? પૈસા ગમે ત્યાં રાખી દીધા છે, એને સરખી જગ્યાએ મૂકવા જાઉં છું. અરે પણ એ બધું મૂક, તારો પતિ કંઈક શોધી રહ્યો છે તો એ પૂછવાની જગ્યાએ પૈસા લઈને હાલતું થઈ જવું છે. મૂકી દીધું. પૂછીશ નહીં? શું પૂછું અને શું કામ પૂછું? મારી ક્યાં જરૂર છે તમને? વાહ ભાઈ વાહ, આ નવું ચાલુ ક્યારથી કર્યું તે? એમાં નવું જૂનું કાંઈ નથી. ના એટલે મારી ક્યાં જરૂર છે તમારે? એટલે ક્યારે એવું મેં કર્યું કે
તને એવું ફીલ થઈ ગયું કે તારી મને જરૂર નથી? કર્યું જ ને. શું કરે? આ એકલા હાથે બધે મારે જ જવાનું હોય તો તમારે વળી મારી શું જરૂર હોય? ક્યાં બધે એકલા છે જી આવી અને શું કામ કરી આવી? કેમ? હા, તમને કાંઈ યાદ નથી? ના, કઈ યાદ નથી. તો નો યાદ હોય તો થયું. શું? મારા મમ્મીને ત્યાંથી જઈને આવી છું. એક વખતે તમે પૂછ્યું મને કે શું થયું છે શું નહીં? પડી જ નથી કાંઈ. માં જે કરે એ જીવે મરે, હે ને? શું થયું મમ્મીને? શું થયું એટલે જે થયું એ. બાકી અરે પણ પડાઈ ગયું છે, એની તબિયત ખરાબ છે, તાવ આવે છે, શું થયું છે હા, એ એની પૂછું છું. તબિયત ખરાબ છે. એને ગળામાં સોજો ચડી ગયો છે અને દુખે છે. કહેવાય નહીં કે તમારા જમાએ કીધું બોલવાનું ઓછું રાખો એટલે બધા સોજા ઉતરી જશે. તો જમાએ છે ને જમ બનીને આવી જવાય ને ભેગે ભેગું દોડતા દોડતા. જમ બનીને આવ્યો હોત ને તો મારા વાલા સાસુમાને ઉપર જવું પડે. સાગર, તમારે નો બોલવું હોય તો નો બોલો. ઘડિયા વડે છે ને ઉપર જવા વાળા શબ્દ નો કાઢો, બરાબર છે? અરે પણ જમનું કામ જ એ અને હોય જે છે. હોય તો માણા બીમાર હોય ને આને છે ને આવી જ મસ્તી હું છે જ્યારે હોય ત્યારે. મારા મમ્મીને કેટલું દુઃખ લાગ્યું એ તમને ખબર છે? કેટલું આમ કેટલું? એક ગ્લાસ ભરીને કે પવાલી ભરીને? મારે છે ને વાત જ નથી કરવી, બરાબર? આવા મસ્તી કરવી હોય ને તો કોકને એક તો જીવ જાતો હોય ને તમે અહીંયા આવી રીતના છે ને ભવાડા કરો. સરસ. હવે એક વાત કહું તને, મસ્તીને આપણે ઘડીક સાઈડમાં મૂકી અને મુદ્દાની વાત કરીએ. આ મુદ્દો જ ક્યારનો મેં પકડ્યો તો તમે મુદ્દેથી ખસી જતા હતા, એનો દેખાય? હવે હું મુદ્દાની વાત કરું ને, અત્યાર સુધી બધું મજાકમાં લેતો હતો પણ હવે નથી લેતો. સાંભળ, જ્યારે આપણે તારા મમ્મીના ઘરે જતા, તારા મમ્મી મારું અપમાન કરતા ત્યારે કેવું એમને સારું લાગતું? ત્યારે શું મને નહીં લાગતું હોય? મને દુઃખ નહીં થતું હોય? અત્યારે એમને દુઃખ થયું એ એમને ખબર પડી. બીમારીમાં માણા દુશ્મન નહીં ભૂલી જાય હો. આ તો તમે ઘરના જમાઈ છો, એમ છતાં એમના એમ રહ્યા. એટલે તમે કેટલામાં છો ને ઈ પોતે ગણતરી કરી લ્યો. મને ખબર જ છે કે હું કેટલામાં છું ને કેટલામાં નહીં. વાંધો નહીં. કારણ કે હું એવો પડેલો માણસ નથી કે વારંવાર અપમાન થવા છતાં પણ ત્યાં જઈને ઊભો રહું. જો સાગર, મારા મમ્મી તમારું અપમાન નહોતા કરતા. હા તો એ જ થયું ને. એને બોલવાની આદત હતી, મેં તમને કહ્યું હતું ને. તો મને પણ બોલવાની આદત પણ શું છે. કામ હોય તમને બોલવાની આદત? તારા મમ્મીને છે એટલે. પણ તો આવી પરિસ્થિતિમાં આવું જ્યારે હોય ને ત્યારે બધું મૂકી દેવાય. રહેવા દે ને. તારા મમ્મી પણ છે ને છોડે એમાંના નથી. મને સમજાવવા નીકળી છું. અને તમે પકડો એમાંના નથી. ઈ છોડે નહીં, તમે પકડો ને એટલે બે સાઈડ ખેંચમ ખેંચી થાય અને વચ્ચે પીસાય કોણ? આ તમારી ધર્મ પત્ની, હે ને? તમારામાં આવડત ના હોય તો શું થવાનું? જો સાગર, હા તો એ જ થયું ને. મમ્મીને સમજાવો સરખી રીતે કે કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ. એટલે મેં સમજાવ્યું જ નહીં હોય. હે? સમજાવ્યા હોત તો ફરક ન પડી ગયો હોત. પણ આવો તો કંઈક થાય ને. આપણે આપણું આ મોઢું દેખાડવું જ નથી, આપણે આપણું મોઢું કાચ સામે જ રાખવું છે અને બધું ગોતવું જ છે, તો કાંઈ ન થાય. હે, તને ખબર છે કે સાસુ અને જમાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોય? નહીં, હું છોકરો નથી ને એટલે મને ન ખબર હોય. ઘણીવાર છે ને સાસુ પોતાના જમાઈને ખબર અંતર પૂછવા પણ ફોન કરે. મારા સાસુનો કોઈ દિવસ ફોન નથી આવતો. મેં તો ઘણીવાર ફોન કરવાની કોશિશ પણ પહેલા કરી હતી પણ મારો ફોન રિસીવ ના કરે, અને જો રિસીવ કરે તો પાછું એનું એ જૂનું સાંભળવું, તો પાછું એનું એ જૂનું સાંભળવા મળે શું સાંભળવા મળે? કે શું કરે છે મારી દીકરી, આખો દિવસ કામ જ કરાવતા હશો ને, આરામ તો કરવા જ નહીં દેતા હોય, હંમેશા એને હેરાન જ કરતા રહેતા હશો. પતલી પાડી દીધી છે. બાકી લગ્ન વખતે માત્ર 46 કિલો વજન હતો, અત્યારે 60 થયો છે, તોય મેં પતલી પાડી દીધી એની શરમ દીકરીને. કરજો, 60 તો છે જ નહીં. આ 55 થી માપે રહ્યો ને તો બહુ છે. હા, રેવા દે ને હવે. મારે તમારે યાર છે ને વજનની લપ નથી કરવી હો ને. આ પોતાનો એટલો ફાંદો વધી ગયો છે ઈ નથી દેખાતો. તે મારા ઘરનું ખાવું છે. એટલે તો કેમ બનાવે છે કોણ? મારા ઘરનું એટલે તો લાવીને તો હું જ આપું છું ને. તો નવાઈ કરો છો, બનાવવું જ નહીં તો ખાવું હું તમે? તો હોટલ છે જ, કમાવે જ છું ને. ઈ જ કરજો. કમાવાનો એટલો બધો ઘમંડ છે. હાલ, જ્યાં ત્યાં રૂપિયા છે ને રાખી દો છો ને, આનીથી જ કમાજો ને આનીથી જ ખાજો. રેડી હવે? હા, જ્યાં ત્યાં રૂપિયા મૂકવાનું કારણ પણ એ જ છે કે મારા પત્નીના હાથમાં આવે અને એ પણ એની જરૂરિયાતો પૂરી કરે. મારે નથી કરવી મારી જરૂરિયાતો પૂરી. બોલતા જ નહીં બહુ હવે. કઈ વાંધો નહીં. ગરજે હંમેશા ગધેડાને બાપ કરવો પડે બેટા. સાગર, શું હું શું કહું છું તમને? એ તો જ્યારે કહીશ ત્યારે ખબર પડશે ને કે તું શું કહે છે. પણ ફોન મૂકો તો થાય ને. બાયડી સામે બેઠી હોય ને તોય ધ્યાન તો ફોનમાં જ હોય. ફોનમાં માત્ર જોઉં છું અને તને સાંભળું છું. મૂકી દો, કીધું ને. કેમ એક સાથે બે કામ ના કરી ના, ન શકું? થાય.
મારી યાર હોય ને એટલે ફોન હું અડું છું, મેં મૂકી દીધો ને. રહેવા દે ને, અત્યાર સુધી ફોન જ મચડતી હતી. હા તો મેં ફોન હાથમાં લીધો એટલે ફોન મૂકી દીધો અને ચાલુ કરી દીધું બોલવાનું. બોલો શું વાત છે? બોલ. વાતે ભૂલાઈ ગયા બધા ચક્કરમાં. હું કહેતી હતી તમને? અમે તારા મગજનું તો કાચું છે જ. શું? અચ્છા, ખોટું બોલાઈ ગયું નહીં. મગજ ક્યાં છે? જો છે ને તમે આ બધા મને ટોન નો સંભળાવો ને. આ મગજ વગર, હા આમ તો સાચી વાત છે, મગજ નથી એટલે જ તમારી યાર મેં લગ્ન કર્યા. મગજ હોત તો થોડી કરે. મને એવું જ લાગે છે. શું? હે? કંઈ નહીં, છે ને કન્ટિન્યુ. શું કહેવાનું હતું એ કહો. એટલે કઈ મશીન નથી હો. કન્ટિન્યુ કન્ટિન્યુ. અરે પણ તારે નો બોલવું હોય તો ના પાડી દેવાની, બરાબર? સીધી તો રીતે કઈ વાંધો નહીં. ફોન નો લેતા, બરાબર? અરે તો પણ બોલ ને, શું ફોન વાત? મૂકી દે, ફોન મૂકી દે. આ હું એમ કહેતી હતી કે આજે બહાર જમવા જાવું છે. આળહુડી થઈ ગઈ છે દિવસે ને દિવસે. હં? જો આવું કરો ને પછી જ તે છે ને મારે થોડો તમારો મૂડ નથી ખરાબ કરો, બાકી હું બે શબ્દ કહે જ તમને. હમણાં સાંભળવાય નથી. બોલ ને ભાઈ, શું વાત છે? જમવા જ જવું છે ને? હા તૈયાર થઈ જાય, ચાલ સાંજે જમી આવીશું. તો અત્યારથી હું કરું તૈયાર થઈ? તને તૈયાર થતા તો 5 મિનિટ થાય છે નહીં? તમને ખબર છે ને હું જ્યારે જ્યારે તૈયાર થાવ એટલે સામે આવીને તમે બેસી જાઓ છો, પછી મારે તમને પાવડર બાવડર કરી દેવો પડે. યાદ છે ને? એને ઓહ, હું કઈ નાનું કીકલું દેખાવું તને? કરી દઉં છું હો, ખોટું તો બોલતા જ નહીં. હા અરે કામ ધંધો કરને તારો. તારે કામ શું છે એ કે ને. ટાઈમ આપણે એમ કહી દે ને કે મારા ફોનમાં છે ને મેથી મારવી છે. મેથી નથી મારતો, મેલ કરતો હતો. જોયા તમારા મેલ? હો ને? હા, કેવા કેવા મેલ છે ને, કાનમાંથી જે મેલ છે ને પેલા ઈ કાઢો. ખબર ના પડે ને એ ટોપિક ઉપર બોલાય જ નહીં. હું બોલીશ જ તે. મારામાં કેમ મગજ છે? હેને? એ તો સાચી વાત. હં? તો પછી આ ગાંડા હોય ને ગામ ન હોય. સારું, હવે ઈ બધી લપ મૂકી દો. એ તો મને ખબર જ હતી કે વાત કંઈક બીજી જ છે, ખીચડી કંઈક બીજી જ રંધાય છે, પણ આ તો શરૂઆતમાં દેખાડો કંઈક બીજો થાય છે. બોલું? બોલો. જો શું? વચ્ચે મમ્મીની તબિયત ખરાબ હતી ત્યારે તમે નહોતા આવ્યા. હવે આજે તો હાલો આપણે બે જઈએ. કેમ છે કેમ નહીં પૂછતા આવીએ. કઈ બાજુ જવું છે? એટલે ઘરે યાર મારા, કેમ આમ કરો છો? ત્યાંનું એડ્રેસ મને ખબર નથી. સાગર પછી બહુ જીદ નો સારી હો ને. આની પહેલાય તમે મને ના પાડી દીધી હતી આવવાની, ત્યારે હું તમને ન લઈ ગઈ. પણ હવે ઘણો ટાઈમ થયો, હાલો ને. અંદર આવી શકો? મમ્મી પૂછવાનું થોડી હોય. હા આવો ને. હા અમે તમારી જ વાત કરતા હતા, બેસો. હા તમારે ત્યાં આવવાનું છે અમે લોકો વિચારતા હતા. કેમ છે તમારી તબિયત? જય શ્રી કૃષ્ણ સાગર કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર હા શું? સરખી રીતના જય શ્રી કૃષ્ણ કરો ને, પગે લાગો. લાગી લીધો? અત્યાર સુધી બહુ લાગ્યો ને. સાગર પ્લીઝ. સ્વીટી, રેવા દે. એમની જગ્યાએ બરાબર છે. પણ ચિંતા નહીં કરતા તમે છે ને, જરાય ચિંતા નહીં કરતા. તમારા ઘરે જે મારું અપમાન થાય છે, મારી સાથે જે વર્તન થાય છે ને, એવું મારા ઘરે તમારું વર્તન, મતલબ તમારું અપમાન કે એવું વર્તન નહીં થાય. હા જાણું છું સાગર કુમાર, તમારો સ્વભાવ જ નથી એ. અને હું તો ખાસ તમારી માફી માંગવા જ અહીંયા આવી છું. તે દિવસે મેં તમારું આટલું બધું અપમાન કર્યું, તમને આટલા બધા અપશબ્દો કહ્યા મેં, તો મને એનો બહુ જ અફસોસ થયો છે. મને એનું બહુ દુઃખ થયું છે. એટલે જ હું મારી તબિયત સારી નહીં હોવા છતાં પણ હું તમારી માફી માંગવા આવી છું અહીંયા. જમાઈ તો બહુ સારી રીતે રાખવાના હોય જમાઈને, પણ મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. તો બની શકે તો મને માફ કરજો. તમે કહો તો હું તમારા પગે પણ પડવા માટે તૈયાર સાગર છું. ના ના મમ્મી, એવું કંઈ કરવાની જરૂર નથી. અને આમ પણ તમારી વાતનું આટલું ખોટું નહોતું લાગ્યું, પણ મનમાં છે ને એક થોડો અભાવ આવી ગયો હતો. મને માત્ર તમે કંઈ કહો ને એનાથી કંઈ વાંધો નથી, પણ હું તમારી દીકરીને વ્યવસ્થિત રીતે રાખું છું, કોઈ જાતની તકલીફ આવવા નથી દેતો. છતાંય તમે અવારનવાર મને કહેતા ને એનાથી મને થોડું ખોટું લાગી ગયું હતું. ના, તમારી વાત સાચી છે, ખોટું લાગી જ શકે. કારણ કે
હું જાણું છું કે તમે સ્વીટીને બહુ સારી રીતે રાખતા હતા, પણ આ તો શું પેલું આમ માં છું ને એટલે દીકરી માટે આમ પેલા ગાંડા ઘેલા કરે ને. સમજી શકું છું, તમારી વ્યથાને બહુ સારી રીતે સમજી શકું કે એક મા પોતાની દીકરી માટે થોડી પોઝેસિવ હોઈ શકે, પણ કહેવાય ને કે મા જેમ પોતાની દીકરીને પ્રેમ કરી શકે, એના પ્રત્યે લાગણી વધારે બતાવી શકે ને, એની સાથે સાથે એને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે હકીકતમાં મારી દીકરી જ્યાં છે ત્યાં સુખી છે ને. જો સુખી હોય ને તો ખોટી તકલીફો શું કામ કરવી જોઈએ? તમારી વાત એકદમ સાચી છે. આજના દરેક મા બાપ લગભગ આ જ ભૂલ કરતા હોય છે, અને કરે જ એમાં છે. કરીને ખાસ કરીને માં કે એના સાસરામાં બધી દખલ અંદાજી કરતા હોય છે, જે નહીં કરવી જોઈએ. તમે જે દીકરીનું સારું ઈચ્છવા ચાહતા હોય ને અને તમારા જમાઈનું જ અપમાન કરી દો ને, ત્યાં તમારે સમજવું જોઈએ કે એ ઘરમાં ઝઘડાનું જ મૂળ રહે છે. હા તો સાગર સારા છે કે એણે મને એવી રીતના કાંઈ નથી કીધું. એને તે શરૂઆતમાં ગુસ્સો હતો, પણ બિચારા ક્યાં જાય. એટલે મમ્મી, હું તમને મહેરબાની કરીને વિનંતી કરું છું કે આજ પછી તમે મને બે બોલ કહેજો, પણ સાગરને કોઈ દિવસ કાંઈ ના કહેજો. અરે ના ભાઈ ના, જેમ મારા મમ્મી પપ્પા છે એમ જ તમે મારા માટે છો. અને તમે બે વેણ છો, બે ઝાપટ પણ મારી લેશો ને એ પણ મને સ્વીકાર છે, પણ મારી ભૂલ હોય ને તો. બિલકુલ સાચી વાત છે તમારી. હવેથી હું તમારા ઘરની અંદર કે તમારા બંને જણની વચ્ચે હું ક્યારેય કોઈ દખલ અંદાજી નહીં કરીશ. હા, તમારી ભૂલ હશે તો હું તમને બંનેને જરૂર કહીશ, પણ હવેથી હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. તો તમે મને માફ કરી દીધી ને? અરે હા હા, તમે માફી માંગીને ત્યાં જ માફ કરી દીધા. ચલો તો પછી હવે મને ચા નહીં પીવડાવી તું મસ્ત મજાની? એ ઘણા સમય પછી તમે અમારા ઘરે આવ્યા છો તો ચાથી થોડું ચલાવશે. આપણે છે ને એક કામ કરીએ, તમે હું બીજું કોઈ નહીં, આપણે મસ્ત કેફેમાં જઈએ, કોફી પીએ અને પછી એવું હશે તો મૂવી જોવા પણ જશું. પાક્કું ને? ચોક્કસ. હું ચા બનાવવા જાઉં છું એટલે અહીંયા જ બેસજો. આવું છું ચા બનાવીને, તમારો કોફો પછી કાઢું.